નમસ્કાર દર્શક મિત્રો, વિસાવદર ની ચૂંટણીએ સમગ્ર ગુજરાતમાં સારો એવો રસ જગાવ્યો હતો, ચર્ચા જગાવી હતી અને ચર્ચાને અનુરૂપ રોમાંચક ચૂંટણી થઈ અને એના પરિણામો પણ એવા આવ્યા એ આપણી સૌની નજર સમક્ષ છે. હવે વિસાવદરના પરિણામો આપણી સામે છે ત્યારે એક એવી હસ્તી સાથે આપણે વાત કરવાના છે કે જેનું અત્યાર સુધીનું બધું જ આકલન એ લગભગ નિયર ડોટ ઓન ટાર્ગેટ જેને કહી શકાય તેવું રહ્યું. અને શરૂઆતથી એક બાબતમાં સ્પષ્ટતા હંમેશા જગદીશભાઈ મહેતા સાથેની ચર્ચામાં રહી કે વિસાવદરમાં શું પરિસ્થિતિ છે અને કઈ તરફ એ જઈ શકે તેમ છે. અને હું જગદીશભાઈને આવકારું છું ને સાથે એમને અભિનંદન આપું છું. He was one of the most seen, most heard, most believed television commentator on the events of વિસાવદર. અને જેટલો જગદીશભાઈએ પીરસ્યું છે મને નથી લાગતું એટલી બીજી કોઈ ચર્ચામાંથી નવનીત નીકળ્યું હોય. એટલે જગદીશભાઈ મહેતા સાહેબને મેં વિનંતી કરી કે આજે હવે આ ઇલેક્શન ના પરિણામ આવી ગયા. કોંગ્રેસને લાગી વળ્યું છે ત્યાં સુધી આ વખતે એક મુખ્ય ધારાની રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં એને ડિપોઝિટ ગુમાવી. ગઈ વખત કરતા એના મતમાં ઘટાડો થયો 4 થી 5%. આમ આદમી પાર્ટીએ અપેક્ષિત હતું કારણ કે બહુ વહેલા એના ઉમેદવાર પણ જાહેર કર્યા હતા. બળુકો ઉમેદવાર હતો અને સામે કિરીટ પટેલ ની કેટલીક ક્ષતિઓ એમની પોતાની વ્યક્તિગત વર્તણૂકથી માંડીને ઘણી બધી બાબતે એ ઢીલા પડતા હતા. પણ લોકોને છતાં એવી આશા હતી કે પેટા ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટી આખી સરકાર ઉતારી દે છે. અને સાચે જ કીડી ઉપર કટક ઉતાર્યું હતું. 20 ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો 2 વખત મુખ્યમંત્રી ત્યાં જાય, ગૃહમંત્રી ત્યાં અડ્ડો નાખીને બેસી જાય, તેમ છતાં પણ જેને કહી શકાય કે નોંધપાત્ર લીડ 2-5 હજાર આમ તેમ થશે એવું બધા કહેતા હતા કે બહુ નેરોલી જશે, જે કંઈ પરિણામ આવશે તે નેરોલી આવશે અને ગોપાલ ઇટાલિયા જીતે તો પણ 2 મત 2000 5000 મત આમ તેમ સરસાઈથી જીતશે. તેના બદલે 17,581 મત થી ગોપાલ ઇટાલિયાની જીત થઈ. આ નાની સૂની વાત નથી. અને એને કયા પરિબળો એમાં ભાગ ભજ્યો એ આપણે જગદીશભાઈ પાસેથી જાણીશું ને. હવે શું આ પરિણામ આવ્યું એ સૌરાષ્ટ્રના એવા વિસ્તારમાં આવ્યું છે જે સ્વભાવગત રીતે સત્તાની વિરુદ્ધ રહેવા વાળો વિસ્તાર છે, પણ એની અસર તો બીજા બધા વિસ્તારો પર પડશે જ. અને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી પાસે પણ હવે જેને આખા સૌરાષ્ટ્રની નેતાગીરી કહેવાય કે એક જમાનામાં કેશુભાઈ હતા, કે એક જમાનામાં ચિમન શુક્લા હતા, કે એક જમાનામાં ભાઈ વજુભાઈ વાળા હતા, એવી નેતાગીરી આજે ભારતીય જનતા પાર્ટી પાસે પણ પુરુષોત્તમભાઈ રૂપાળા હતા, પણ એ ગઈ લોકસભાની ચૂંટણીમાં સારું એવું ઘસાય અને આજે આખા સૌરાષ્ટ્રમાં એમનું વર્ચસ્વ છે એવું કહી શકાય એવું નથી. દિલીપભાઈ મોરોલેસ સહકારી રાજકારણના માણસ થઈ ગયા છે. ત્યારે આ ચૂંટણીની આવનાર વિધાનસભાની ચૂંટણીઓ પર શું અસર થશે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અને ગુજરાતમાં, એ વિશે જગદીશભાઈ આપ અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપો એવી મારી વિનંતી છે. ઓવર ટુ યુ. જી સર. અરે સર જુઓ, ચૂંટણી પૂરી થઈ 17,581 મતથી ભાઈ જીતી ગયા ગોપાલ ઇટાલિયા. જેમ કે આપે કીધું છે એટલે વિશેષ વિશ્લેષણ નહીં કરીએ, તે પ્રિડિક્શન કર્યું તો એ પ્રમાણે થયું. હવે ખરેખર ચર્ચાનો મુદ્દો આપે જે છેડ્યો છે તે બહુ મહત્વનો છે કે વોટ નેક્સ્ટ, હવે શું થશે. આપની જાણ ખાતર સર, હવે ગુજરાતની રાજનીતિમાં જબરામાં જબરો યુ ટર્ન આવશે.
અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષે એટલે કે સત્તાધારી જૂથ કઈ પક્ષ નહીં, સત્તાધારી જે જૂથ છે એનાથી નારાજ હોય એવો બહુ મોટો વર્ગ છે જે ભારતીય જનતા પાર્ટીના કોર સમર્થક રહ્યા છે. એને પાથરણા પાથરા છે, એને દિવાલો ચિતરી છે અને એને પોતાની જાત ઘસી નાખી છે, એને પૂર્ણપણે સમર્પિત કરી છે. એવા લોકો જી અત્યારે હાસ્યામાં ધકાયેલા છે. અને જે લોકો આજકાલના આવેલા છે, જેના છેડા અડે છે હાઈકમાન્ડ સાથે, અને જે લોકો સામ દામ દંડ ભેદ બધું જ ઇધર ઉધર એક કોર નીતિ અને એક કોર આ બધું જ એવું માનનારા લોકો જે છે અત્યારે શીર્ષ સ્થાને આવેલા છે. હવે આફ્ટર ઇલેક્શન ઓફ વિસાવદર પેટા ચૂંટણી જે બાય ઇલેક્શન થયું, હવે બધું શું થાય છે, ગોપાલ ઇટાલિયા હજી તો હનીમૂન પીરિયડ શરૂ થયો છે, સાધુ સંતોને મળવા અને બધાને આશીર્વાદ લેવા વગેરે વગેરે, આભાર વિધિ, એટલે હજી એક અઠવાડિયું આમનમ જશે. પરંતુ આપની જાણ ખાતર સર, હવે ગુજરાતમાં જે ક્યારેય સંભવ નથી બન્યું અથવા સક્સેસ નથી ગયું એવો થર્ડ ફોર્સ જેને કહેવામાં આવે છે, ત્રીજો મોરચો, એનો બિલકુલ મજબૂત પાયો નંખાવાનો. કોંગ્રેસે હાથે કરીને પોતાની જાતને સેકન્ડ સ્ટેજમાંથી થર્ડ સ્ટેજમાં લઈ ગઈ. કોંગ્રેસમાં જે રાહુલ ગાંધી કહે છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ વાળા કેટલાક લોકો છે એને કાઢવા પડે એમ છે. જો ખરા અર્થમાં રાહુલ ગાંધી એને પાળે, જે કે એનું કઈ ઉપજણ નથી જુદી વાત છે, પણ જો પાળે તો અડધી પરધી કોંગ્રેસને કાઢી મૂકવી પડે. તમને જો વિસાવદરમાં બંનેએ ભૂલ કરી, ભાજપ અને કોંગ્રેસ બંનેએ, કોંગ્રેસે ભૂલ શું કરી કે તમારે ક્યારે એવું નથી લાગ્યું કે તમે જનૂનપૂર્વક લડવા માંગો છો. તમે દોરી ઢીલી રાખી કે ભાઈ જો તમે ત્રાસી જાઓ, તમારે કોઈ પણ ભોગે કોકને મત આપવો જ છે, એવું હોય તો અમે આ ઉભા સકોરું લઈને અમારામાં નાખીજો. પણ જી અમારામાં કોઈ, હા, પણ તમને મત આપવા માટે તેને મજબૂર થવું પડે કે ના, આ વ્યક્તિને આને આપણે અન્યાય કરવો ન જોઈએ. હું સર આપને એક વાત કરું, નરેન્દ્ર મોદી જયારે રાજકોટમાં પહેલી વખત ચૂંટણી લડ્યા, પ્રથમ વખત, તો એ જીવન કમર્શિયલ બેંક કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના અમારે અશ્વિનભાઈ મહેતા કરીને બેન્કર્સ હતા, બહુ સજ્જન વ્યક્તિ, હવે જી આપણી વચ્ચે જી નથી. જી અશ્વિનભાઈ મહેતા, હવે બધાને ખબર હતી સામદામ દંડભેદથી નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની બેઠક છે, સિક્યોર છે, એટલે જીતી તો જવાના. પરંતુ આપને કહું, જ્યારે જીતા નરેન્દ્ર મોદી, ત્યારે મતદારોમાં એક બહુ મોટો વિષાદ યોગ ચાલતો હતો કે આપણે અશ્વિનભાઈને હરાવવા પડ્યા. આ કેવું કહેવાય? બસ ઈ જ જે ખાલીપો સર્જાવો જોઈએ કોંગ્રેસ વિસાવદરમાં કરતા ભૂલી ગઈ. ના, નથી થયું. બરાબર, જી અશ્વિનભાઈને હરાવવા પડ્યા કહું છું, હરાવવા નહીં, હરાવવા પડ્યા અશ્વિનભાઈને. એનો ખાલીપો કે એનો વસવસો તમામ મતદારોને રહ્યો. ભલે નરેન્દ્ર મોદી જીતી ગયા ને અત્યારે વિશ્વમાં જે કરતા હોય કરે, પણ તે દિવસે બધાને એમ થયું કે આપણે એક બહુ સજ્જન માણસને હરાવીએ છીએ, એ વ્યાજબી વાત નથી એમ. એવી રીતે કોંગ્રેસે વિસાવદરમાં ધારો કે પાલભાઈ આંબલિયા એને ઉતાર્યા હોત કોઈ પણ ભોગે મનાવીને, એ માને કે ન માને, લાલજીભાઈ દેસાઈ એ માને કે ન માને, એવા લોકોને કોઈકને જો ઉતાર્યા હોત વ્યાસર, તો કદાચિત એ લોકોને એમ થાત કે એક તો પાલભાઈ ખેડૂતના નેતા તરીકે પ્રખ્યાત છે, કોંગ્રેસના નહીં, કોંગ્રેસ તો છોડો, એ ખેડૂત ખેડૂતના જ આગેવાન તરીકે નેતામાં. એમણે ગજુ કાઢ્યું છે, એ વાત અને સાચી છે. પાછા, હા, અને તર્કબદ્ધ દલીલો હોય, એની વાહિયાત દલીલ ન હોય, એના બિલકુલ અશોભનીય એવા શબ્દો ન હોય, ને અસંસદીય તો કદાપી નહીં. એને જી માર ખાધો છે, એને બધું જ સહન કર્યું છે, જેલવાસ ભોગવો છે, પણ એને ખેતરના શેઢે શેઢે પાંચા ચડાવીને ગોઠણ બુડ પાણીમાં પોતે હાયલા છે, એવી રીતે સર્વે કર્યું છે, અને ખેતીની નસે નસથી જાણકાર છે, ખેડૂતની પીડાની નસે એને ખબર છે. હવે જો આવા લોકોને ઉભા રાખ્યા હોત તો શક્તિસિંહે રાજીનામું આપીને બુદ્ધિપૂર્વક પૂંઠ બતાવવી પડી ન હોત. એને બદલે એને નીતિનભાઈ રાણપરિયા જેવા નવીનધિયા, કહું છું નવીનધિયા, એની ઉપર કોઈ દાગ નતો, એ જુદી વાત છે, એ સજ્જન માણસ હતા ને બધું બરાબર, પણ ગોપાલ ઇટાલિયાની સામે તમે કોને ઉભા રાખો છો? તેંડુલકરની સામે મારે જો ઉતરવાનું હોય તો મારે હારવા જ ઉતરવાનું હોય ને, સમજો. જી
તેંડુલકર સામે જીતવાનો ક્યાં પ્રશ્ન આવે? હું જી હોમ અને પછી તેંડુલકર આવે ને હું ભરાઈ પડું એ જુદી વાત છે, પણ મને ખબર જ છે કે તેંડુલકરની સામે મારે બોલિંગ કરવાની છે, અથવા તો મારે પહેલેથી ખબર જ હોય મારું શું થવાનું છે. તમને ખબર છે કે ગોપાલ ઇટાલિયા છે, તો ગોપાલ ઇટાલિયા છે છતાંય તમે જો નીતિનભાઈ રાણપરિયાને ઉતારો, એનો અર્થ એમ છે કે તમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જેવું કામ કર્યું. એટલે રાહુલ ગાંધી જેની ઉપર આક્ષેપ કરે છે, તળિયાથી નળિયા સુધી કહું છું, અડધી કોંગ્રેસને કાઢી મૂકવી પડે એમ છે. જી કારણ કે લગભગ બી ટીમ છે. મને તો એમ છે રાહુલ ગાંધી બી ટીમ કર્યા કરે છે. ખરેખર પ્રશ્ન એ છે સર, કોંગ્રેસની એ ટીમ કઈ ઈ જ માથાકૂટ છે. એ ટીમ નો કઈ વાવડ નથી, બી ટીમ ની વાતો કર્યા કરે. બોલો. આપની વાત સંપૂર્ણ સાચી છે જગદીશભાઈ. આજે બંને પાર્ટી પાસે અને કોંગ્રેસમાં ખાસ આખા રાજ્યને દોરી શકે એવો એક પણ નેતા, જી જવા દઈએ રાજ્યની વાત, રિજનલ સાત્રપ્સની વાત કરીએ. 85માં જે માધવસિંહભાઈએ જે લોકોની ખાતમો બોલાવી દીધો, તે રિજનલ સાત્રપ્સ પણ નથી કે ભાઈ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર એવા પોતપોતાના થાણા નાખીને મજબૂતાઈથી ઉભા રહ્યા હોય અને એમની આજુબાજુ લોકો ઉભા હોય, એ સ્થિતિ પણ નથી આજે. બિલકુલ સર. હવે આ કોંગ્રેસની થઈ, એવું ભાજપનું તમે જુઓ સાહેબ. ભાજપે અત્યારે ભાજપ બી છે, ભાજપ એ નથી ગુજરાતમાં. ના આ અટલ બિહારી વાજપેયીનો ભાજપ નથી, સુષ્મા સ્વરાજનો ભાજપ નથી, દીનદયાળ ઉપાધ્યાયનો ભાજપ નથી, આ કેશુભાઈ પટેલનો ભાજપ નથી. આ ભાજપ છે એ ભાજપ બી છે. અને બી છે એટલે શું છે? જેના છેડા અડે એનો મેળ પડે. એની ક્વોલિફિકેશન એક જ, છેડા અડવા જોઈએ, ધેટ્સ ઓલ. તમે વફાદાર છો, સોરી. તમારી પાસે કોઈ પૈસા નથી, સોરી. તમે કાળા ધોળામાં ભાગ નથી લઈ શકતા, સોરી. તમે સજ્જન છો, સોરી. તમારા સદગુણો સાથે કોઈ નિસ્બત નથી. તમે હોળે હરાવેલા હો અને બધી બાબતમાં તમે પ્રેક્ટિકલ થઈ શકતા હો તો તમે વેલકમ છે. એટલે અંત્યોદયનો ઉત્કર્ષ ને છેવાડાના લોકો સુધી યોજનાઓના લાભ પહોંચાડવાને, ભારત માતા કી જઈને વિશ્વની મહાસત્તા બનાવી, આ ભારત માતાને એમ કે વિશ્વ વંદની, એવી બધી જે ફિલોસોફિકલી વાતો કરીને આપણી સમક્ષ આવે, એ ભારતીય જનતા પાર્ટી કચ્છમાં સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ એવી રીતે લુપ્ત થઈ ગયો. લાઈવ में हूँ अभी आपको તો જી ભારતીય જનતા પાર્ટી એ જે કહી શકાય, એ ફોર અટલ બિહારી વાજપેયી કહી શકો, એ ફોર બધું કહી શકો, એ જી ભાજપ હવે છે નહીં. હવે ભાજપ છે સર એક પ્રેક્ટિકલ. વસ્તુ, સોરી આપને ઇન્ટરપ્ટ કરું છું, જી ભારતીય જનતા પાર્ટીમાં પણ આજે જો નરેન્દ્રભાઈ ને અમિતભાઈ ને આપણે લઈ લઈએ તો રાજ્યવ્યાપી નેતા કોઈ છે જ નહીં. એમાં પણ રિજનલ સાત્રપ્સ પણ નથી. બધું જ જે કંઈ ચાલે છે તે તમારું નામ ચાલે છે, અમારું કામ ચાલે છે જેવું છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આ બે મહાનુભાવો છે, એમના નામે મત ઉઘરાવાય છે અને એ મત ઉઘરાવીને ગરવી ગુજરાતના ગાણા ગવાય છે. પણ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ કોંગ્રેસ કરતા કઈ સારી નથી આ સ્થિતિમાં. એટલે જ હું કઉ છું સર કે અત્યારે જે ભાજપ ગુજરાતમાં છે, ભાજપ બી છે, એ નથી. જે જનતા જેની ઉપર ઓળઘોળ થઈ જતી હતી, અત્યારે એમ તો દાવો ભારતીય જનતા પાર્ટી કરી શકે કે અમે 156 બેઠક જીત્યા, પણ એ ફેબ્રિકેટેડ છે. હું પાવડર લગાડું તો રૂપાળો લાગુ, પણ એનો અર્થ એ નથી કે હું સૌંદર્યવાન છું. એ પાવડર છે, એ મેકઅપ છે. એવી રીતે ભારતીય જનતા પાર્ટી પર મેકેનિઝમ છે. વિપક્ષ નામે બધું જ નથી. તમે વિપક્ષમાંથી પણ તમારામાં લોકોને લઈ લીધા છે. વિપક્ષ નામે કઈ રેવા દીધું નથી, એટલે તમે અત્યારે હાંડ છો, ઉજળ ગામ અને એરડો પ્રધાન, એટલે તમે અત્યારે છુઓ. પણ જો તમે ગોપાલ ઇટાલિયા જેવો વિકલ્પ જયારે જનતાને મળે તો તમારું પાવલું નથી આવતું. એ વિસાવદરની જનતાએ સાબિત કર્યું ને ગુજરાતમાં એ પડઘો પડ્યો કે વિકલ્પ સારો મળવો જોઈએ. અર્થાત તમે સામ દામ દંડ ભેદ બધું જ અજમાવી લીધું. 4 2 3 કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કેબિનેટ મિનિસ્ટર્સ, લેઉવા પટેલના અગ્રણી, કોળી સમાજના અગ્રણી, 18 વરણના જગદીશ પંચાલ એના અગ્રણી, હીરાભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળિયા, ભાઈ આપણા જયેશભાઈ પટેલ રાદડિયા, તમે કમલેશ મીરાણી, તમે કાંઈ બાકી નથી રાખ્યું. મેકેનિઝમમાં કાંઈ કચાશ નથી રાખી. અને છાસવારે મુખ્યમંત્રી વિસાવદરમાં મળે. હું તો ત્યારે એમ કીધું, જયારે પ્રચારનો છેલ્લો 1 મહિનો હતો, તમારે સરકારને કઈ રજૂ કર્યું, ટપાલ લખો, વિસાવદરમાં જ લઈ જાય ટપાલી.
એ પોસ્ટકાર્ડ ગાંધીનગર પહોંચે જ નહીં, બધાને ખબર, બધા અહીંયા જ છે જે કઈ છે. તો આટલી હદે તમે તીડના ટોળાની જેમ જયારે ઉતરી પડો છો, તો જનતા બેવકૂફ છે કે ભાઈ તમે અમથા 5-5 વર્ષે દેખાતા નથી. મનસુખ માંડવિયા જીતા પછી પોરબંદર નથી ગયા, એટલી વખત વિસાવદર આવ્યા. બોલો, હવે આને તમે વિચાર કરો, જનતા મૂર્ખ. મને તો એમ થાય આની પર દયા આવે કે તમે યાર મૂર્ખ કેમ સમજો. અમે લોકો ઘઉં બાજરો ખાઈએ, ધૂળ નથી ખાતા કોઈ, બધાને બધી ખબર પડે. પણ મોકો આવે ત્યારે એમાં દાવ લે. જો ભારતીય જનતા પાર્ટી એમ માનતી હોય કે અમારી પાસે 156 બેઠક છે અને બાકી બધા અમારામાં આવી ગયા છે, અને હવે આપણી પાસે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, તો સોરી, એને ખબર નથી. નિર્વિકલ્પે તમે જીતતા હતા. જ્યારે ગોપાલ ઇટાલિયા જેવો વિકલ્પ મળ્યો, લોકોને આશા જણાણી કે આ વ્યક્તિ ન ખરીદાય એમ છે, ન પીછેહટ કરે એમ છે, ન ડરે એમ છે, અને જનૂનપૂર્વક અને બિલકુલ તર્કબદ્ધ રીતે આપણા અધિકારની વાત ગૌરવપૂર્વક રજૂ કરી શકે એમ છે, ભીખ માંગવાની નહીં. મુખ્યમંત્રી આવીને બટન દબાવી જાય, અમને ભેટ સોગાદ આપી વિસાવદરની. અરે ભલા માણસ, તમે સમજતા કેમ સર? શેની ભેટ સોગાદ? તમે તમારા ખીચામાંથી આપો છો, તમારા પગારમાંથી આપો છો, તમારા જમીન ખોરડા વેચીને કઈ રોડ બનાવો છો, એટલે અમારો ટેક્સ છે. આ તો ઠીક છે, ને તો કાલ સવારે હું ધોબીને લુગડા ધોવા દઉં તો એ ધોઈને આપે, લ્યો જગદીશભાઈ ને ભેટ આપી 6 જોડી કપડા, એટલે મારા હતા ભાઈ સાહેબ. તમે તો મને એમાં પૈસા ઇસ્ત્રી કરી એ તો એમાં ભેટ. એ તો ધોઈને આપે છે, આ તો ઉલટા ડાઘા પાડીને આપે તમને. એટલે સાહેબ આ તો સાહેબ, એક કરુણાજનક છે. પ્રશ્ન મારા એક મનમાં ગૂંચવાડો છે. એક પ્રશ્ન જી, મારા મનમાં ગૂંચવાડો છે. એક જી. વાર્તા વાતાવરણમાં એવી પણ ચાલે છે કે જયેશ રાદડિયા નું જે રીતે કદ વધી રહ્યું હતું, સહકારી ક્ષેત્રમાં પણ બળવો કરીને પણ એ ચૂંટાઈ આવે તે પ્રકારની સ્થિતિ હતી. બિપિન ગોતાને એમણે હરાવ્યા. એ પરિસ્થિતિમાં જયેશ રાદડિયાની એ જગ્યાએ નિમણૂક કરીને એમને ઇન્ચાર્જ બનાવ્યા, જેથી સાપ મરે ને લાઠી ભાગે નહીં. તો આમાં જયેશ રાદડિયા, ખોડલધામ અને બાકીના ઇક્વેશન્સ, એ બાબતમાં આપનું શું માનવું છે? ના સર, એમાં છે ને બંધ બેસતી પાઘડી જેવું છે. આમ ફિટ થઈ શકે એમ છે, વાંદરી પાના જેવી આ વાત. પણ જી, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી, પર્ટિક્યુલરલી કહું છું, આમ આદમી પાર્ટી થી એવી રીતે ભડકે છે જેવી રીતે લાલ લુગડું જોઈને ગોધો ભડકે. એટલે ઈ બકરું કાઢીને ઊંટિયું પેસવા દે એવું બને નહીં. જયેશભાઈ મેનેજેબલ છે, આમ આદમી પાર્ટી મેનેજેબલ નથી. તો જયેશભાઈ નું કદ ઘટાડવા આમ આદમીને જીતાડી દે. સોરી, એને ખબર છે આમ આદમી એટલે કોઈ પણ એક ડેમ જો મોટો તોડવો હોય વ્યાસ સર, તો આખો બોમ્બ મારવાની જરૂર નથી. એક તીંદોડું પાડી દો, પછી પાણી પોતાનો પ્રવાહથી તોડી નાખે. પોતાના જોરથી તોડી નાખે. હા, આપણે કે ને ભાઈ, ઓલા જેનું ઘર છે એના ભારથી ભાંગી પડે, એમ હવે આ તીંદોડું પડી ગયું ભારતીય જનતા પાર્ટીમાં. તો ભારતીય જનતા પાર્ટી જયેશભાઈ નું કદ ઘટાડવા આટલી હદની ગુસ્તાખી કરે નહીં, આત્મઘાતી એવું ના કરે. એટલે ઈ બંધ બેસતી પાઘડી છે, ઈ બરાબર વાત નથી. પરંતુ શું છે, એક વસ્તુ છે, જયેશભાઈ ને એટલા માટે, એક તો 1,30,000 જેટલા લેવા પાટીદારો હતા, અને જયેશભાઈ નો દાવો હતો કે ભાઈ અહીંયા સહકારી ક્ષેત્ર જે છે એમાં મારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા, જયેશભાઈ નું કહેવાનું એમ છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા એ બધું વાવેલું છે, આમ છે તેમ છે. અને સહકારી ક્ષેત્ર સર આપ જાણો છો, એમાં નકરા લાભાર્થી હોય, એમાં સમર્થક ન હોય, પ્રશંસક ન હોય, લાભાર્થી સીધી રીતના. એટલે કે તમે મને 5,000 રૂપિયા ઉછીને આપો તો હું ઓબ્વિયસલી તમારી વાત માનવાનો, કારણ કે હું લાભાર્થી છું. આઉટ ઓફ વે જઈને તમે આપ્યા હોય છે. એમ આ સહકારી મંડળીઓ જે છે એ નકરી તાગડધીનના વાળી વાતો છે. એના ચેરમેન એ કેબિનેટ મિનિસ્ટર કરતા વધુ પાવર હોય, કારણ કે એની સહીથી બધું થાય. એટલે એટલા બધા ગપગોળા, એને ફાવે તો મને લોન આપે, ન ફાવે તો ન આપે, એના જેવું. તો બધાને આઉટ ઓફ વે જઈને મદદ કરી હોય. એટલે ભારતીય જનતા પાર્ટીએ શું કીધું, એના મનમાં જે હતું તે, કે અમસ્તુ ન્યા કઈ જઈ શકાય એવી પરિસ્થિતિ હતી નહીં. ગોપાલે બધું જ આખે આખું જે છે ગમરોળી નાખેલું. એટલે હવે જવું કેમ? તો જયેશભાઈ સહકારી મંડળીના એક તો પર્યાય શબ્દ જેવા છે, લેવા પાટીદારના યુવા નેતા છે, અને આશાસ્પદે છે, અને એના ફાધર થી માંડીને જયેશભાઈ સુધીના એ પટેલ સમાજમાં પણ લાખો કરોડો રૂપિયાના દાન ધર્મ દીધા છે, યા દેવરાવ્યા છે. આ બધી હકીકત છે. એટલે એક પણ દો કાજ. એક તો જયેશભાઈ માથું તો ઊંચકતા હતા જ,
કે ભાઈ એને ઇફકોમાં તમે જો સરકારની વિરુદ્ધમાં જઈને, એટલે કે મેન્ડેટ નતો તો પણ ઇફકોના ડિરેક્ટર બની ચુક્યા, એટલે જયેશભાઈએ પોતાની હસ્તી સાબિત કરી દીધેલી. તો ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિપૂર્વક જેમ એકલવ્યનો અંગૂઠો માંગ્યો, એક પણ દો કાજ, કા તમે અમને આ ક્રુશિયલ બેઠક જીતાડી દો એટલે અમે તમારા શરણે આવી જઈએ, હશે ભાઈ તમે બહુ મોટા માણસ, બસ. અને ન જીતાડો તો આપોઆપ તમારી બેટરી થોડી ઓછી થઈ જાય, એટલે તમે કમસે કમ ઉંકારો ન કરી શકો. હવે માં મને છમ વડું તમે માગી ન શકો, અમે દઈએ એ જુદી વાત છે, પણ તમારે બહુ અધિકારપૂર્વક માગવાનો હક તમે ગુમાવી દેશો. આ ગણતરીથી જયેશભાઈને મેઇન બનાવ્યા, અને એનું જ પરિણામ આવ્યું કે અત્યારે તમે જુઓ, જયેશભાઈ ભલે હજી લેવા પાટીદાર સમાજના અગ્રણી છે, દાન ધર્મ કર્યા કરે છે, સહકારી ક્ષેત્ર છે, પણ હવે ડેમમાં તીંદોડું પાડી નાખ્યું ભારતીય જનતા પાર્ટીએ. એટલે ગમે અશ્વત્થામાનો ત્યારે, મણી જતો રહ્યો. જી સર, હવે ગમે ત્યારે એને આખો ડેમને ધ્વંસ કરવો હશે તો ભારતીય જનતા પાર્ટીએ તીંદોડું પાડી વિસાવદરમાં, અને એ તૈયારી રાખી. હવે જયેશભાઈને પોતાને હવે ટકવા માટે તેને મહેનત કરવી પડશે, આ ડેમ તૂટવા ન દેવો જોઈએ તો. એટલે આ સ્થિતિ છે. પણ હજી એક વિશ્લેષણ ઓર એમાં કરવા જેવું છે. બધા એમ કે છે કે હવે જયેશભાઈને કોરાણે મૂકી શકે છે ભારતીય જનતા પાર્ટી, નહીં. એનું કારણ એ છે કારણ કે આ બકરું કાઢતા ઊંટિયું પેઠી ગયું છે. હવે વિસાવદરમાં ભાઈ જીતી ગયા છે, આંબલિયા આપણે ભાઈ ગોપાલભાઈ. હવે ગોપાલભાઈ છે ને એ વિચાર છે, વ્યક્તિ નથી. વ્યક્તિ હોત તો હજી મેનેજેબલ હોત, ભાયાણીની જેમ કે હર્ષદ રીબડિયાની જેમ. આ વિચાર છે સાહેબ. વિચારને હંમેશા ડાયવર્ટ કરવો કે વિચારને ખરીદવો કે એને સમાપ્ત કરવો એ બને નહીં. ગાંધીજી નથી તો એની વિચારધારા આજે છે, હિટલર નથી તો એની વિચારધારા આજે છે. વિચારધારા ખતમ ન થાય. ગોપાલ ઇટાલિયા જે છે એ વ્યક્તિ નથી, એક વિચારધારા છે. અને વિસાવદર એ બિલકુલ એપી સેન્ટર છે, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ મત આપવા માટે પંકાયેલું છે. એટલે હવે ત્યાં આમ આદમી પાર્ટીનું થાણું છપાઈ ગયું, સુરતમાં અંગ્રેજોએ થાપ્યું હતું તેમ. હવે 250 વર્ષ રાજ કરવું હોય તો ગોપાલ ઇટાલિયાએ ઈ કાપડની દુકાનોને બુદ્ધિપૂર્વક જેમ અંગ્રેજોએ મેનેજ કરી એમ કરવું પડશે, અને એ કરશે. હવે શું થશે કે ગોપાલ ઇટાલિયાને વકરતો, કહું છું વધતો નહીં, વકરતો અટકાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈ રાદડિયાને હાચવવા પડશે. કારણ કે હજી થોડું ઘણું પણ જો કોઈ બચાવી શકવાની ક્ષમતામાં હોય તો સર આપ બિલકુલ સાચા છો વ્યાસ સર, કે હવે કોઈ એવો નેતા નથી કે એન્ટાયર ગુજરાતમાં કોઈને માર્ગદર્શિત કરી શકે. દરેકના પોતાના પોકેટ છે. જયેશભાઈ આ પંથકના છે, ભાઈ ચૈતર વસાવા આદિવાસી પંથકના છે, જિજ્ઞેશ મેવાણી ઉત્તરવોલાના બાજુના છે, અથવા તો દલિત સમુદાયના છે. આમ બધાના હવે પોકેટે થઈ ગયા છે ને વર્ગે થઈ ગયા છે. હવે કોઈ ઓવરઓલ આખા ગુજરાતમાં ડંકો વગાડી શકે એવું નથી. એટલે તમારે સૌરાષ્ટ્ર પંથકમાં ભારતીય જનતા પાર્ટીએ જો એનો દબદબો જાળવવો હોય, અથવા તો ગોપાલ ઇટાલિયાને વકરતો અટકાવવો હોય, તમારે જયેશભાઈ રાદડિયાને હજી સલમું ભરવી પડશે. પણ ફેર સાહેબ, શું છે? જી એ જ તર્ક પર આપણે આગળ વધીએ જી તો ગોપાલ ઇટાલિયાના વિજય સરઘસમાં જવાહર ચાવડાના પણ સૂત્રો બોલાયા, અને જવાહર ચાવડા પણ એ રીતે ભારતીય જનતા પાર્ટીથી અળગા થયા એમ કહીએ તો ચાલે, ને નહીં થયા હોય તો કરવામાં આવશે. તો એ પરિબળની શું આપ મહત્તા જુઓ છો? આ છે ને ચમકારો છે, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ. આ ચમકારો છે. જુઓ, જવાહર ચાવડા ખુદ તો બોલ્યા નથી. તમે જુઓ, આમ આદમી પાર્ટીમાં કેટલાક લોકો એવા છે જે જવાહર ચાવડાના, એટલે કે આહિર સમાજના પણ અગ્રણી છે, જવાહર ચાવડાની ના નિકટના ગણાય છે. અને અત્યારે વિજયભાઈ આને વિજય સરઘસમાં સામેલ થયા એટલે એ ગોપાલથી પણ પ્રભાવિત છે. એટલે એ લોકો બોલ્યા જવાહર ચાવડા જિંદાબાદ. એ બુદ્ધિપૂર્વકનો મેસેજ હતો, મેસેજ ટુ ધી પીપલ ઓફ કલયુગ. જેમ આપણે કહીએ ને કૃષ્ણ ભગવાન આવ્યા રામ પછી, તો એ શું કામ આવ્યા? મેસેજ ટુ ધી પીપલ ઓફ કલયુગ. કલયુગના લોકોને કીધું કે રામની જેમ જો ગામ આખાની વાત માનવામાં રહેશો ને તો વનવાસે થાય, એક પત્ની જે છે એ ગુમાવશો ને સરયુ નદીમાં આપઘાત કરવો પડશે. તમારે કૃષ્ણની જેમ જીવવું પડશે, પ્રેક્ટિકલ, તો મેળ પડશે. અહીંયા જુનાગઢમાં આપની જાણ ખાતર જે જિંદાબાદ જિંદાબાદ થયું જવાહર ચાવડાએ ભૂતકાળમાં પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીને કીધું હતું કે મને હરાવવામાં કિરીટભાઈ પટેલે બહુ મોટો ભાગ ભજવ્યો છે, એની સામે એક્શન લ્યો. પણ ભારતીય જનતા પાર્ટી જયારે સત્તા ઉપર હોય ને ત્યારે સત્તાના મદ ઉપર હોય છે.
ખાલી હમ. સત્તા ઉપર નથી હોતી. એ ટ્રસ્ટીશીપની ભાવના ભૂલી જાય છે, માલિકપણું દાખવવા માંડે છે. એને એમ લાગે હું પોળીને બજાર હાકડી. એટલે એને જવાહર ચાવડાની જે વાત છે એને બિલકુલ કોરાણે મૂકી દીધી, એનો જવાબે ના આપ્યો. એટલે તેઓ શ્રી નારાજ તો હતા, પણ રાજનીતિમાં હંમેશા એવું હોય, આપણા અમારા જેવા સામાન્ય માણસો હોય ને, એ શેરી ઝઘડા કરે, કોઈ આપણી વિરુદ્ધમાં બોલે કાટલો પકડી લે તાત્કાલિક, બથો બથ, કા હું મારે કા ઈ મારે. પણ રાજકારણમાં શું હોય, મોકાની રાહ જોવે. હવે કિરીટભાઈની સામે ભારતીય જનતા પાર્ટી એક્શન ન લીધા, જવાહરભાઈ ખમી ખાધા, હશે ભાઈ કાંઈ વાંધો નહીં. હવે બરાબર મોકો આવ્યો કે કિરીટભાઈ કોઈ પણ ભોગે ટિકિટ લઈ આવ્યા. ટિકિટ લઈ આવ્યા એટલે જવાહર ચાવડા જે છે એ તો શું કામ કોઈ ભૂલે, અને એ ક્યાં ગાંધીજી થઈ ગયા કે કોઈ એને દીક્ષા ગ્રહણ કરી લીધી કે હવે મને વૈરાગ્ય આવી ગયું, એવું તો કઈ છે નહીં. બિલકુલ પોલિટિશિયન્સ છે, અને એ પાછા આવા ખમતીધર છે. એટલે એને બુદ્ધિપૂર્વકનો જે ખેલ પાડવો હોય એના ઈશારે પડ્યો હોય. ક્યાંય તમે સત્તાવાર રીતે નોટિસ મોકલી શકો એમ નથી શિસ્તભંગની, એવું કોઈ કામ નથી કર્યું. રેકોર્ડ ઉપર તો એ પાછા બિલકુલ ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં હતા જ. રેકોર્ડ ઉપર જ્યાં ફોટોજેનિક કહી શકાય, ડોક્યુમેન્ટરી પ્રૂફ કે ભાઈ હું હતો, પણ મનથી નહીં, તનથી. બાકી મનથી એને જે કરવું હોય કર્યું હોય. અંતે ટૂંકમાં ગોપાલ ઇટાલિયા જીતા એટલે એના જ માણસો ગોપાલની સાથે હોય એવા અને જવાહર ચાવડાની નિકટ હોય એવા એને કીધું જવાહર ચાવડા જિંદાબાદ જિંદાબાદ. એ મેસેજ આપ્યો કિરીટભાઈને પણ અને પાર્ટીને પણ કે તમે જો એક્શન નથી લીધા કિરીટભાઈની સામે મારી ફરિયાદ આધારે, તો હવે તમે જુઓ અમે આ કરી શકીએ, અમારી આ ત્રેવડ છે એ નક્કી રાખજો. એટલે આમાં જવાહર ચાવડાએ પણ શું કર્યું, સાપે ને મારી નાખ્યો ને લાઠી ભાંગવા ન દીધી. મેસેજ જી આપી દીધો અને પોતાની ઉપર કઈ એક્શન ન લે એવી વ્યવસ્થા પણ કરી દીધી. જી સર. સાહેબ, આની અસર સૌરાષ્ટ્રમાં શું પડે અને ગુજરાત પર શું પડે? સર, જે રીતે અત્યારે સ્થિતિ છે, મેં હમણાં શરૂઆતના ફેસમાં આપણે કીધું ને કે અત્યારે હનીમૂન પીરિયડ છે, એટલે કે સાધુ સંતોના આશીર્વાદ લેવા ને આભાર વિધિ ને ફલાણું ને એવું બધું હમણાં અઠવાડિયું થશે ગોપાલ ઇટાલિયાને લાગે વળગે ત્યાં સુધી. પછી હવે ગંભીરતાથી ભાવિ સૂચિતાર્થ જે છે ને એની અસર થવાની, એટલે એનું મંડાણ થવાનું, એના ભરત ગૂંથણ થશે. જુઓ, નજીકના ભવિષ્યમાં આપને એક કહી દઉં સર, નજીકના ભવિષ્યમાં ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપનું સંગઠન એમાં જો આમૂલ ફેરફાર કરવામાં નહીં આવે તો 2027 નહીં આવે તો કહું છું, હા, તો 2027માં તમે લખી રાખજો, ભારતીય જનતા પાર્ટી માટે ભયંકર કપરો કાળ આવવાનો છે. અને આપણે જેમ આકાશવાણી થઈ હતી કંસ વખતે કે તારો કાળ ગોકુળમાં ઉછરી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીનો કાળ વિસાવદરમાં ઉછરી રહ્યો છે. હવે શું થશે, ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો, આકાંક્ષીઓ, હાસ્યામાં ધકેલાયેલાઓ, એ બધા જ બુદ્ધિ હજી 27 દૂર છે એટલે હમણાં નહીં કરે, પણ જેમ ગોપાલ ઇટાલિયા વિકસતા જશે, વિસ્તરતા જશે, એમ બેકગ્રાઉન્ડ પાછલી સીટ થી મદદ કરતા જશે. અને જ્યારે મોકો આવશે 27ની ચૂંટણી પહેલાનો, અને જે અત્યારે છે એવી ને એવી સ્થિતિ રહે, ગોપાલ પણ એની કોઈ છાપ ખરડાવવા ન દે, તો વાત કરું છું, તો લખી રાખજો, બધા જ કે છે ગોપાલ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. અને મજાની વાત સાહેબ ઈ થશે, ગોપાલભાઈને તો તૈયાર ભાણા મળવાના. એને લાકડા નથી ગોતવાના, ચૂલો નથી ગોતવાનો, હંધરું હોવાનો નથી, તાવડી તોલિયો કાંઈ ગોતવાનું નથી, તૈયાર ભાણું. જયેશ, દાખલો આપું છું, દાખલો, આવું કઈ થાય કે ન થાય, જયેશ રાદડિયા ધારો કે એને મળે ગોપાલ ઇટાલિયાની પક્ષમાં ભળે કે એને મળે, તો ગોપાલે કઈ કરવાનું ખરું? તૈયાર ભાણું જ છે ને, કારણ કે જયેશભાઈ પોતાના મેળે એના પંથકમાં જીતે એવું તો સંભાવના છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, ગમે તેમ તોય તો તૈયાર ભાણું મેળ્યું ને. આવી રીતે જે જીતવાની ક્ષમતા ધરાવે છે એ બધા જ લોકો તૈયાર ભાણે મળશે. અને ગોપાલ પાસે તો અત્યારે ખાલી જ છે બધા ખાતા. તમને મને કહીએ કે તમે ગૃહમંત્રી, તમે ફલાણા મંત્રી, તમે ઢીકણા મંત્રી, વેલકમ, આવો, કારણ કે અમસ્તું ખાલી છે. અને તૈયાર આવી વોટ બેંક જેની પાસે પોતે એક વોટ બેંક હોય સર, એવા લોકોને કોણ ન વેલકમ કરે? તમે સમજી લ્યો, જયેશ રાદડિયા ઇટ સેલ્ફ એક પાર્ટી છે, એની સાથે એક સમૂહ છે, એને તમે ઇનકાર કરી શકો નહીં. એવા જેટલા પણ લોકો છે જે અત્યારે હાસ્યામાં ધકેલા છે, એ બધા જ પછી ગોપાલ, કારણ કે ગોપાલ ઇટાલિયા જે છે એની ઉપર આમ આદમીની પણ છાપ નથી બહુ, તમે ઈ બહુ માઇન્ડ વેલ સર. આ આમ આદમીની જીત નથી, ગોપાલની જીત છે, કારણ કે ગોપાલ ઇટાલિયા પાટીદાર છે, ખેડૂત છે, યુવાન છે, વિઝનરી છે, જનૂની છે, પેશન છે, લડી કેમ છે, ડરે એવો નથી. આ બધું જ એને સાબિત કરી દીધું. અને બીજું, એડવોકેટ હોવાને કારણે તર્કબદ્ધ વાતો કરે, તંત્ર પાસેથી કેમ કામ લેવું
ઈ ગોપાલ ઇટાલિયાએ સારી રીતે લોકોને સ્ટ્રિંગ ઓપરેશન થી માંડીને મામલતદારને ગગલાવીને પણ સાબિત કરી દીધું કે જો આમ થઈ શકે. હવે એનાથી એક બીજી મોટી બ્રેકિંગ ન્યૂઝ કયો તો ઈ અને ચમકારો કયો તો તે ગોપાલ ઇટાલિયાએ જ્યારે મતદાન પૂરું થયું, રિઝલ્ટ નહોતું આવ્યું, 2 દિવસ પછી આવવાનું હતું, એને આભાર વિધિ માટે ગામડા ફરવા શરૂ કર્યા. થેન્ક્સ ટુ ઓલ, બધાને આભાર. ભાઈ હું જીતું કે હારું, હારી જાવ તો ગોળ્યો, જીતી જાવ તો ઠીક છે, પણ હવે તમારો આભાર. એમ કરીને એને જે આભાર વિધિમાં જે શબ્દો પ્રયોજન એ બહુ જ સિગ્નલ વાળા જે છે, તમને કહું સર, એને એમ કીધું મારે એક વિસાવદરમાં, જો બીજા બધા તો જવા દો, ખાલી વિસાવદર પંથકમાં મારે 1000 ગોપાલ ઇટાલિયા તૈયાર કરવા છે, જેને પંચનામું શું અને સોગંદનામું શું એની ખબર પડવી જોઈએ. આ તંત્ર આપણને મદદ નથી કરતું. શું કામ? આપણને જ્ઞાન નથી, આપણને ખબર નથી કે આપણો હક શું છે. આપણે ભીખ જ માગતા હોય એવી રીતે કે હે સાહેબ રોડ બનાવી દો ને, હે સાહેબ પાણી આપો ને, હે સાહેબ અમને લાઇટના બિલ. આપણે છે ને ભીખ માગતા હોય એવી જ આપણી હાલત થઈ જાય છે. ગોપાલ ઇટાલિયાએ કીધું કે આમ નહીં, આપણો અધિકાર છે, વી આર ટેક્સ પેયર્સ, આપણે ટેક્સ આપનારા લોકો છીએ. આ બધા આપણા મુલાજીમો છે, આપણા નોકર છે, યા તો એ સેવક છે, યા તો એ ટ્રસ્ટી છે, માલિક નથી. એટલે હકથી માગો. જેમ આપણે હોટલમાં જમવા જઈએ તો કઈ હાથ પગ નથી જોડતા કે મહેરબાની કરીને જમાડશો ભાઈ સાહેબ, એવું નથી કહેતા. પૈસા જ દઈને ખાવું છે, પછી નથી બાપ જેવા થઈને જતા આપણે હાંડ હોઈએ એમ, આખી હોટલના માલિક હોઈએ એમ. એમ ગોપાલ ઇટાલિયા કહે છે કે તમારે મારે 1000 ગોપાલ ઇટાલિયા તૈયાર કરવા છે, જે તંત્રને કહી શકે કે આ અમારો અધિકાર છે ને તમે આને ક્યારેય પણ અવઢવમાં મૂકી ન શકો. એટલે ઈ બહુ મોટી વાત છે, બહુ મોટી સિગ્નલ વાત વાળી. છે. જી સર, જી અને મહેતા ઈ સાહેબ, એક કરશે. છેલ્લો પ્રશ્ન. જી સર. આપના સમયની મર્યાદાઓ છે અને આપ અત્યંત વ્યસ્ત હોવા છતાં મને સમય આપ્યો છે આપે. છેલ્લો સર. પ્રશ્ન. આપે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ એની કાયાકલ્પ કરવી પડશે. અત્યારે જો કરવા જાય છે તો ભારતીય જનતા પાર્ટી પેલું ડેવિલ અને ડીપસી જેવું સિચ્યુએશનમાં છે એવું માનો છો આપ? એક બાજુ કોંગ્રેસમાંથી આવેલા મોરતિયાઓની જાનો ક્યારની તોરણે થઈ છે, એને પોંખાતી નથી, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જે સત્તાવાંશુઓ છે અથવા તો હાલમાં મિનિસ્ટરો છે, એમને પોતાની ગાદી જવાની બીક લાગે છે. તો ભારતીય જનતા પાર્ટી હાલના સંજોગોમાં છાપે સુંદર ગયું એ સ્થિતિમાં છે એવું માનો છો આપ? જી સર, બિલકુલ. અરાજકતાની ચરમસીમા અત્યારે ગુજરાતમાં પ્રવર્તે છે. તમે કલ્પના કરો, 26 જેટલા 17 કે પેલા કહેતા 16, 17, 22, 23 જે પણ મંત્રી છે, 6ઠ્ઠા મંત્રીનું નામ અડધા ગુજરાતને ખબર નથી સાહેબ. આવી કરુણા તો મેં ક્યારેય નથી જોઈ. બજેટ રજૂ કરે ત્યારે ખબર પડે કે ઓહો આ ભાઈ તો નાણાં મંત્રી છે. કઈ જેવી તેવી વાત છે? નાણામંત્રી નેક્સ્ટ ટુ સીએમ કહી શકાય. આપ સ્વયં હતા સાહેબ જયનારાયણભાઈ, તમને આજે અડધું નહીં પોણું ગુજરાતની દેશ આખો તમને એક બહેતરીન અર્થશાસ્ત્રી તરીકે અને ઉત્તમ કક્ષાના નાણામંત્રી તરીકે યાદ કરે. નર્મદા મંત્રી તરીકે તમારું સ્થાન સનત મહેતા પછી બીજા અભ્યાસુ મંત્રી તરીકેમાં લોકો આજે સ્વીકારે છે. તો ઈ છાપ છે, એવી તો હોવી જોઈએ. મંત્રી જુઓ ભાઈ સાહેબ, હવે અમે સામાન્ય છાપાના તંત્રી છીએ તોય અડધું રાજકોટ ને સૌરાષ્ટ્ર અમને ઓળખે છે કે ફલાણા ભાઈ છે. તો મંત્રી તો કેવા હોવા જોઈએ? હવે ચોથા મંત્રીનું કે છઠ્ઠા મંત્રીનું નામ કોઈને નથી આવડતું, અને બસ ઉત્સવ ઉત્સવ ઉત્સવ, બીજી કોઈ વાત નહીં. એટલે આ ડોમ તૈયાર થઈ જાય 2-2 કરોડ રૂપિયાના ને ફૂલડા બુલડા ટાંગીને તમે નીકળ્યા ઉત્સવ કરો. અહીંયા પ્રજા ભૂખની ભાજી થઈ પડી છે, અમારી સમસ્યાનો કોઈ પાર નથી, અને તમે ઉપકાર કરતા હોય એમ પાછા આવો હાંડ થઈને આવીને પછી રજનીકાંત જેવા પોસ્ટર તમારા લાગી જાય, રોડમાં બેરિકેડ થઈ જાય ને ડોમમાં આવીને તમે બટન દબાવીને 200 કરોડની યોજના 500 કરોડની યોજના. તમારી જાણકારી વ્યાસ સર, જસદણમાં ભરતભાઈ બોગરાએ 125 કરોડ રૂપિયાના ખર્ચે એક હોસ્પિટલ બનાવેલી. એનું ઉદઘાટન ચૂંટણી પહેલા બુદ્ધિપૂર્વક કરવામાં આવેલું, જેથી લેવા પાટીદાર સમાજને આપણી બાજુ કરી શકાય વગેરે. હવે તમે જુઓ, 125 કરોડની હોસ્પિટલ, વડાપ્રધાન ત્યાંથી જમ્બો પ્લેન એનું જે બનાવ્યું છે ઓલા અમેરિકાના પ્રેસિડેન્ટ જેવું, એ પ્લેન લઈને આવ્યા ને અઠવાડિયાથી એના બધા ડોગ સ્પોટ ને આ તેને કૂતરા મીંદડા ને બધું હો જોયું કર્યું. એનો ખર્ચો 150 કરોડ થાય. જો તમે સરવાળો માંડો તો 150 કરોડ. એટલે આ તો હોના કરતા ઘડામણ મોંઘું. 125 કરોડની હોસ્પિટલ, 150 કરોડનું ઉદઘાટન. લ્યો બોલો, તમે ડિજિટલ ઇન્ડિયા કરો છો. ડોશીને ડબ્બુનું મુડામણ. જી સર, તો ડિજિટલ કયો છો ત્યાં બટન દબાવી દીધું તો દિલ્હીથી અમે કહે કે ભાઈ તમારે આ ઉદઘાટન થયું, તમારું નામ આવી જાત. પણ તમારે આખું ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી માટે થઈને જોઈને સરકાર એવું લાગે છે, પ્રજા માટે નહીં.
આ બહુ મોટો વિટમણા છે. એટલે હું આપને કહું છું કે ગોપાલ નામનો જે લોકોને વિકલ્પ જડ્યો છે એ અત્યારે છે એવી ને એવી છબી જળવાઈ રહી તો વાત કરું છું. કાલ સવારે કઈ કાળું ધોળું થઈ જાય તો આપણે કઈ એમાં રમતા નથી, પણ જો જી અત્યારે છે એવી છબી એની યથાવત જળવાઈ રહે સાહેબ, તો લખી રાખજો 2027 પહેલા. એક તો પહેલી વાત કે મહિના 2 મહિનાની અંદર જ ભારતીય જનતા પાર્ટીએ આમૂલ ફેરફાર કરવો પડશે, નહીતર લોકો મારશે. હું તો એમ કહું, તમને કાઢશે, કોઈ તમને સાંભળવા ખુશી નથી, નંબર 1. અને જો એ નહીં કરે તો 27માં એને ન ભૂતો ન ભવિષ્યથી એવા એક પ્રકારનો સામનો કરવો પડશે. જી સર. જી સર, થેન્ક યુ વેરી મચ સર. આપે જી નમસ્કાર. આપની અત્યંત વ્યસ્ત આજના દિવસના શેડ્યુલ વચ્ચે પણ મને સમય આપ્યો. જી જી સર. જ્યારે હું આપને પાસે સમય માંગુ છું ત્યારે યુ આર ઓલવેઝ કાઇન્ડ ટુ મી. ખૂબ ખૂબ આભાર સર આપનો આપના મારી પ્રત્યે અને આપના મારા પ્રત્યે દર્શક આપના મિત્રો પ્રત્યે એક તરફથી આદર છે સર, એટલા માટે આપ બિલકુલ ધન્યવાદ સર. બહેતરીન ધન્યવાદ. અર્થશાસ્ત્રી છો સર, આઈ અને આઈ ગુજરાતના હિતમાં આપ ઘણું બધું કરી શક્યા હોત. એ જુદી વાત છે કે આપનો સદુપયોગ થવો જોઈએ તો નથી થયો, પણ ભગવાન કરે ને ક્યાંક થઈ જાય. પણ આપના પ્રત્યે વ્યક્તિગત જે છે આદર હોવાને કારણે હું મારું બધા શિડ્યુલ આડાવડા આઈ એમ કરીને પણ ગ્રેટફુલ ટુ આપું યુ સર. સર. આઈ એમ ગ્રેટફુલ થેન્ક યુ ટુ સર, યુ. વેરી મચ. થેન્ક યુ થેન્ક સર. યુ સર. થેન્ક થેન્ક યુ. યુ.